ભરૂચ ઝઘડિયા જીઆઈડીસીમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ મામલામાં 8 દિવસથી જીવન મરણ વચ્ચે જંગ લડતી પીડિતાએ ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા। ગુજરાતની નિર્ભયા આખરે જિંદગીનો જંગ હારી ગઈ છે। બાળકીના મૃતદેહનું ડોક્ટરની ટીમ દ્વારા મોડી રાત્રે પેનલ પીએમ કરવામાં આવ્યું હતું। પેનલ પીએમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો। પરિવાર મૃતદેહ લઈ 108 મારફતે ઝારખંડ જવા રવાના થયો હતો। તો દીકરીના નિધન બાદ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું। ઘટના બાદ સરકારના મૌન પર મુમતાઝ પટેલે સવાલ ઉઠાવ્યા છે, તેમજ તાત્કાલિક આરોપીને સજા મળે તેવી માંગ કરી છે। ગુજરાતની નિર્ભયાનું 8 દિવસની લડત બાદ મૃત્યુ નિપજતા મુમતાઝ પટેલે નિવેદન સામે આવ્યું છે। મુમતાઝ પટેલે જણાવ્યું કે આ ધૃણાસ્પદ ઘટના મામલે ગુજરાત સરકારનું મૌન રહસ્યને ઘેરું બનાવી રહ્યું છે। પીડિત પરિવાર સતત સુરક્ષા અને સારવાર લઈ ચિંતિત હતું। તાત્કાલિક અને વહેલી તકે આરોપીને સજા સાથે પીડિતને ન્યાય મળે એ જરૂરી છે। તો હાલ ત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।